એક વાર્તા છે, લગભગ તમે સાંભળી જ હશે કે એક શિયાળ હોય, શિયાળને જેને આપણે વાર્તામાં હંમેશા હોશિયાર હોય છે. ગધેડાને મળ્યા, ગધેડાને કહે કે તને રાજા બનાવવા માગે છે સિંહ. તો સિંહ અહીંયા પાસેથીને ગધેડો જાય, ગધેડો જેવો આવે એવો કાન ઝપટી લે, એક કાન ઉકળી જાય, દોડીને પાછો વિયો જાય શિયાળ પાસે. તો શિયાળ પાસે જઈને કે તું તો કહેતો હતો ને મને રાજા બને, તો કે ના ના, તને તો રાજા જ બનાવવાનો છો યાર. કે તને તો છે ને મુગટ પહેરાવવાનો હતો હોનાનો, એટલે સેટ થાય એટલે સારું તારો શું કહેવાય કાન એક કાપવા માંગતો, તું ગાંડો છો વી આવ્યો. તો કે બહુ દુઃખે, તો કાંઈ નહીં, કાલ પાછો જાય છે. પછી એ બીજે દી કાલ પાછો જાય, બીજે દિવસે જાય એટલે એને સીધો પકડવા દોડે અને સીધો પૂંછડું ઉડાડી દે, પૂંછડું ખાઈ જાય. ત્યાં તો પાછો દોડીને વિવો જાય ગધેડો. જે ગધેડો હોય ને, ગધેડો એ પાછો શિયાળ પાસે જાય ને વાત કરે કે તું તો કહેતો હતો ને એલા મને રાજા, આજે કાલે મારો કાન ઉપાડી દીધો, આજે મારી પૂંછડી ઉડાડી દીધી. તો કે તું છે ને ગધેડો છે અને ગધેડો જ રહે. કે તને હવે પહેલાં મુગટ પહેરાવવાનો હતો, હવે તને જે સિંહાસન છે સિંહનું આસન ત્યાં બેહાડવાનું હતું, એ રાજા છે, બેહાડવું હોય તો બેહીનું એક ને તારું પૂંછડું નડતું હતું એટલે કાપવું હતું. તો કેમ છે, કાંઈ વાંધો નહીં, આજે તો બે, કાલ પાછો જાય છે. કાલ એ પાછો જાય ને, પાછો તો સીધો એને સિંહ ઝપટી લે અને ખાઈ જાય. તો શિયાળને પૂછેલા આનું મેં લીવર ખાધું, હૃદય ખાધું, બરાબર છે, ફેફસા પણ ખાધા, પણ દિમાગ નથી આને. તો કે એને દિમાગ હોત ને તો એ ગધેડો ન કહેતે ને, એ ગધેડો કહેવાય. છેલ્લા વર્ષોથી ને ભારતની અંદર રાજકારણીઓ આમ જનતાને આ ગધેડાની જેમ ઉપયોગ કરે છે કે તમને મને 30 દિવસો આપો, 50 દિવસો આપો, મહિનો આપો, વરસ આપો, 5 વર્ષ આપો. સતત એનું શોષણ થતું આવેલું છે અને જનતા હું કંઈ કરીએ કે એ સિંહ જેમ ગધેડાની હાલત કરે. 5 વર્ષે કાયદાઓમાં ફેરફાર કરી અને કાયદાઓમાં જેટલો ફેરફાર કરીને નબળો કરી નાખે, જેને જે સરકાર આવી એને અનુકૂળ બનાવી અને જનતાનું શોષણ જ કરતી રહેશે. તો જનતાની આ જે હાલત છે ને, આ ગધેડા જેવી છે. ગધેડો જેમ પોતાના દિમાગનો ઉપયોગ નથી કરતો, એમ આમ જનતાને ઉપયોગ જ નથી કરવો. આ ભારતની જનતાની સૌથી મોટી સમસ્યા છે. પોતાને વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરવો. રાજકારણીઓમાં અંદર વધારે થોડાક આગળ જઈએ તો ઓલો જે સિંહ બનવા માગે છે, એ સત્તા ઉપર બેઠવા માગતો મંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ, જેટલા હોદ્દેદારો રાજકારણી છે અને જેટલા શિયાળ છે, શિયાળ એ સમાજના હોદ્દેદારો છે. એ સમાજના હોદ્દેદારો માત્ર અને માત્ર જનતાનો ગેરઉપયોગ કરી અને સત્તામાં કઈ રીતે ટકી રહેવું, આ આમ જનતા માટે સમસ્યા છે. બાકી તમારે જે કરવું હોય એ તમારી ઉપર છે. આ તમને અનુકૂળ આવવું એ અનુકૂળતા બનો.